શાંતિ હું રાખવાની છે? હું શાંતિ રાખવાની? શાંતિ રાખવાની તમે આ ઘરે લઈ જાઓ ભાઈ, શાંતિ રાખવાની. શાંતિ રાખવાની વાત નહીં, આમાં શાંતિ નહીં રહી. આમાં શાંતિ નહીં રહે સાહેબ. પહેલી વાર આ ચોથી વારની ઘટના છે, પહેલી વારની નથી. એટલે આદિવાસી બાળકો એટલે કોઈ જોવા વાળું નહીં મળે એવું સમજો. આમાં કોઈ શાંતિ નહીં રહે. ધરમપુર તાલુકાના નરકધરી ગામના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે જે આંગણવાડીમાં જે બાળકોને ચોખા આપવામાં આવ્યા છે એ એકદમ સડેલી હાલતમાં હતા. જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરવા ગયા હતા અને ત્યારબાદ એ ચોખા લઈને આજે મામલતદાર કચેરીએ પ્રાંત સાહેબને આપ્યા છે અને ફરિયાદ કરી છે કે આવા ચોખા જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એ અમારા બાળકોને ખવડાવવાની વાત કરે છે. અગાઉ મોરવમાળ ખાતે સડેલા ચણા આપ્યા હતા, ત્યારબાદ ઢોરડુંગરી, ત્યારબાદ આસુરા ગામે અને ફરી આ નરકધરી ગામે ચોખા. મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ ખરાબ થઈ ગયેલો જથ્થો આદિવાસી વિસ્તારમાં પધરાવી દેવાનો એને કોઈ જોવાવાળું નથી. અમે આજે સ્પષ્ટ ભાષામાં કીધું છે આ ચોખાનો જથ્થો તાત્કાલિક બદલવામાં આવે અને જેમણે પણ આ ચોખા મૂકેલા છે એ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, કારણ કે એકને એક ભૂલ વારંવાર ન થાય. આજે અમે એમની વિનંતી કરી છે, જો એના પર કાર્યવાહી ન કરવામાં આવી આગામી દિવસમાં મામલતદાર કચેરીનો ઘેરાવો પણ કરીશું. ધરમપુર તાલુકાના નરકધરી ગામે નિશાળ ફળિયામાં જે આંગણવાડી છે ત્યાં જે બાળકોને જે ચોખા આપવામાં આવ્યા છે એમાં વ્હાઇટ કલરના પથ્થર નીકળેલા છે અને ચોખા પણ એટલી સડેલી હાલતમાં છે કે જે અમે આદિવાસી લોકો ઢોરને પણ નથી ખવડાવતા એવા અનાજ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે. મને એવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ આદિવાસી વિદ્યાર્થીઓ બાળકો સાથે એમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું હોય, કારણ કે એના સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયતના સભ્યો છે એમણે જે ફરિયાદ કરી અને સરપંચની જે ફરિયાદ આવી એના અનુસંધાને એમણે કંટ્રોલ ધારકને પણ ફોન કર્યો કે આ ચોખા બદલી આપો, પરંતુ કંટ્રોલ ધારક દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે આ ચોખા તમે ફેંકી દો અથવા ફરી બીજા આવશે ત્યારે બદલી દેશું. આ કેટલું યોગ્ય? મારી વહીવટી તંત્રને વિનંતી છે આ કંટ્રોલ ધારક પર પણ કાર્યવાહી થવી જોઈએ અને ગોડાઉન મેનેજર જેમણે આ ચોખા બાળકોને મોકલાવ્યા છે એમના પર પણ કાર્યવાહી થવી જોઈએ. અને જો કાર્યવાહી ન કરવામાં આવી તો આ અનાજનો જથ્થો લઈને મામલતદાર કચેરીએ પહોંચાડવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી. અને આવો તમે જરાક જોઈ લો આ સેમ્પલ અને એની તપાસ કરો ને હજી લાગે કે આવું અનાજ પુરવઠાવાળા આપી દે કે અને સરકારને બધા બધું બદનામી છે. આવો તો તમે સંદેશભાઈ બોલાવે આપણે ઘેરે કોઈને ઢોરને બી નહીં ખવડાવીએ તો હું તો આજુ હાથમાં રિક્ષન આવી જાય. કઈ નહીં, આ બેનને કહેજો કે બાળકોને નહીં ખવડાવે હમણાં એ આપણે બદલાવા જઈએ. આખો થોડોક ફરી આપો. તમે કંટ્રોલમાં ગયેલા તો શું કીધું? મેં એને કીધું કે કટ્ટો બદલી આપ, તો મને એમ કીધું કે એ તો જથ્થો છે એવો આવી ગયેલો, તમે કે ફેંકવાનું તો ફેંકી દેજે એમ કે હું બદલીને આપા એમ. બદલીને આપે એમ કે? અને પાછો દરવાજા બંધ કરીને નીકળી ગયો. પાછો ઘેર આવ્યો અને ફોન કર્યો, કટ્ટો ખરાબ છે. 2 મિનિટ વાત થી પાછો કટ કરી દીધા. પાછા ફોન કર્યો પણ એમ કે મારો જથ્થો આવે છે ત્યારે એમ કે લેતા જાજે એમ કે એમ જ રહેવા દેજે એમ. બાળકોને હમણાં હું ખવડાવે એમ કે શું જોઈએ? અત્યારે તે મોબાઈલ કટ જ કરી દે. ફરિયાદ આવી કે આંગણવાડીના જે બાળકો ચોખા આપવામાં આવ્યા ને એની પરિસ્થિતિ આ છે. આ ખાલી તમે સાહેબ હાથમાં ટૂળ આવે આંગણવાડીના બાળકોને આપવામાં આવે. આંગણવાડી પર રૂબરૂ દિવસ છે આખી ચેક કરી એના કંટ્રોલ ધારકને ફોન કર્યો તારા સ્થાનિક લોકોએ, તો કંટ્રોલ ધારક એમ કે ફેંકી દો કે બીજા આવે તો બદલી આપવું, પછી હમણાં નહીં બદલાય. એવું સાહેબ એવું કે આગળ બી અહીંયા મરણમાં અને ઢોરડુંગરીમાં નીકળ્યા, જીવાતવાળા ચણા, પછી આસુરામાં નીકળ્યા,
હવે આ નડદ કોઈ આવેલા છે પેલો નરકગરીમાં બાળકોને પેલા એન્જિનિયર્સમાંથી ચોખા આપે ને એમાં ઢોળ ને માટી ને એવું બધું લઈને આવેલા છે. ખરેખર કેવી વાસ્તવિકતા આવતો હોય તો આપણને અનએક્સપેક્ટ કરવું જોઈએ. રૂબરૂ જઈને આવ્યો છું પહેલા. નીચે આવવાની મારા આ લીટર જ છે 22 આને સસ્પેન્ડ કરો છે તમે. આ એક જ દિવસનું નહીં, આ હાથમાં બી આખું જોડા આ અમે કદાચ ઢોરને જ નહીં ખવડાવી છે આવા ચોખા. આ ચોખા આપણે કદાચ ઘરે બાળકોને તો દૂરની વાત આપણે ઢોરને બી નહીં ખવડાવીએ. હવે એટલે આદિવાસી બાળકો છે એટલે કોઈ જોવાવાળું નહીં મળે એટલે ખવડાવો, જેને જે થવું હોય થાય. આ ચોથી વારની ઘટના છે. મોરાદમાં સડેલા ચણા નીકળ્યા ઢોર ડુંગળીમાં, ત્યારબાદ આસુરામાં સડેલા ચણા નીકળ્યા નડકદરી. અને આજે આ અને જે આવું હોય તો ત્યારે કાર્યવાહી કરો અને સસ્પેન્ડ કરો જે બી પુરવઠા અધિકારી જેને બી અનાજ મોકલ્યું તે ચાલે મારે નહીં. એટલે મામલતદાર કચેરીનું ઘેરાવો કરીશું આવનાર દિવસોમાં. આ તો તમારે આટલું મને સેમ્પલ લઈ લો તમે. એમનું આવેદન પત્ર તો છે જ. માનવીય દ્રષ્ટિકોણથી બી જથ્થો છે ને 2 દિવસ પહેલા કંટ્રોલમાંથી એ લોકો લઈ આવ્યા અને લાવીને આજે ખોલીને જોયું ને આ પરિસ્થિતિ. એટલે એ આંગણવાડીવાળા બેનને બી અને આંગણવાડીવાળા બેને કંટ્રોલદારને ફોન કર્યો કે આ ચોખા બદલી આપો, તો ઉલટાનો ઊંધો જવાબ આપ્યો. હા, એ કંટ્રોલવાળો કે ભાઈ આની બદલે તમારે પેટમાં ફેંકી દેવું. કોઈ પણ જગ્યાએ ચાલે એવી ઘટના મળે. આ છે ને બેન, આ ત્યાંથી જે આમાંથી ભરીને લાવ્યો છે ત્યાંથી મેં રૂબરૂ ગયો. જથ્થો તમે હમણાં મોકલાવ્યો, ભલે દુકાનવાળો કોણ છે? આ જાણ થઈ પછી આવું કરતો હોય ફોન કટ કરીને ઘરનો ટાળો મારીને ભાગી ગયો કંટ્રોલવાળો. બદલી આપું એમ નહીં, બદલી આપું. આ જથ્થો મારા મધ્યાહન ભોજનનો માણસ લઈ ઊંધી લઈ ગઈ. એ તો આંગણવાડી વાળા બિચારા કઈ સમજે નહીં એટલે લઈને જતા રહે. હા હા, બદલાવી દેવાનું નહીં કઈ, બદલાવી આવે ને. આ દુકાનવાળો પૂછતો, દુકાનવાળા માલ આપ્યો. કંટ્રોલ કેન્સલ કરો આવા માણસ. દુકાનવાળા કંટાળવાળો ભાઈ તો શાંતિબેન બેન શાંતિ હું રાખવાની છે? હું શાંતિ રાખવાની? હું શાંતિ રાખવાની? આ વાત એ ચાલી છે ભાઈ. શાંતિ રાખવાની તમે આ ઘરે લઈ જાઓ ને ભાઈ શાંતિ રાખવાની. શાંતિ રાખવાની વાત નહીં, આમાં શાંતિ નહીં રહી. આમાં શાંતિ નહીં રહે સાહેબ. પહેલી વાર નહીં કીધું. વાત તો સાંભળો, બેહવાનું તમે. આ ચોથી વારની ઘટના છે, પહેલી વારની નથી. એટલે આદિવાસી બાળકો એટલે કોઈ જોવાવાળું નહીં મળે એવું સમજો. આમાં કોઈ શાંતિ નહીં રહે. અને દુકાનવાળો છે ને દુકાનવાળો કોણ છે? એને લેખિતમાં આપી દેવું હોય તો આવેદનપત્ર વંચાઈને એનો ખુલાસો માંગો કે આ તને જાણ કરી આંગણવાડીમાંથી પછી તે શું બદલા કર્યા. અને એની દુકાનની ઘટનાઓ બને છે વારંવાર. આ તો ભાઈ તો દુકાનવાળો નડકદરીમાં મોરગમાળમાં થયેલું ત્યારે ત્યાં હમણાં હવે વ્યવસ્થિત ચોખા બી આવે છે અને ચણા બી આવે છે. અને આવું ઘટો માની લો કોઈ રેન્ડમ આવી ગયું માનો આ કાંથી નીકળ્યું? ચણા જમની નહીં, આ તો મધ્યાહન ભોજનની વાત કરું. આ તો આના પર દેખરેખ રાખવાની કોની ફરજ આવશે? અલગ ડિપાર્ટમેન્ટ જ અલગ હોય છે. છતાં જે દુકાનવાળા પાસે જોડાય, આ દુકાનવાળાએ માલ આપેલો છે ને. જ્યાંથી આવી કોઈ ત્યાંથી અમારા બાળકો સુધી ગયો જે અમને મંજૂર નહીં મળે. એ તો એમના બાળકોને બનાવીને ખવડાવે આ માણસ. જે રૂબરૂ ચકાસીને આવ્યો છે ત્યાં જે બી હોય તે જે બી વિભાગ જેમણે બી આ અનાજ આપ્યું છે એમના પર કાર્યવાહી કરો, એમને સસ્પેન્ડ કરો અને એમના ઘરે બનાવીને ખવડાવો. કાં તો મામલતદાર કચેરીમાં ત્યાંથી આ ચોખા ખરા ને લઈ આવો અહીંયા અને આખા સ્ટાફને બનાવીને ખવડાવો. કોણ ખાય અમે જોઈએ. આવા ચોખા અમે બાળકોને તમે આપો, અમે ઢોરને નહીં ખવડાવી. આ જો આ અંદર
આ જે પુરવઠો એટલે આદિવાસી બાળકો એટલે ખવડાવે તો કોણ છે કોણ પૂછવા આ ક્યારે લાવ્યા ક્યારે આ ગુરુવારે ગુરુવારે હા આ તો અમે પીપળામાં ભરવાના ને ત્યારે જ જોઈએ આ હું કઈ લાવો નહીં વાસણ કે હે જ મેં થાળા થઈ હાથ પર બોલાવો આમાં આમ જ આ ઉંદરના લેંડા આ જોની આમ સફાઈ કરેલું ભરે તે હા આ ઉંદર મરી ગયેલો કે શું થતું આ જોની કેવું છે આ બધું હાથની હાલતમાં આ જોની આને તો આપણે ઢોરને બી નહીં ખવડાવવાનું કંટ્રોલ વાળાને કીધું કે નહીં કીધું મેં કંટ્રોલ વાળો શું કે એકવાર ફોન કટ કરી દીધો હા પછી પાછો એને જ કર્યો શું કહે પછી એમ કે મેં એમ કે મારો આ કંટ્રોલ ના આવે ને ત્યારે કે મેં જતો આવે બદલે ત્યારે એમ કે આ કોણ એમ કે આ ચોખા તું બનાવીને ઘરે ખાઈને કેવું જોઈએ ને એટલે બહુ બોલે એટલે પછી મેં કઈ બોલી નહીં. એટલે આપણો બાપ છે કે આપણા બાળકોને આવું ખવડાવવાનું ચાલે ચાલે